ગાડી પાડી કહું ને બોયઝ એટલે બોયઝ આવે, એવું કહું ગર્લ ગર્લ આવે. એમ ગર્લ્સ છે? બોડીગાર્ડો રાખી છે મેં, એમ આખી ટીમ ગર્લની હમ અને આખી ટીમ હમ 2 બેન્ચીસ અમે રાખી છે આખી ટીમ બોયઝની. બરોબર. સ્કૂલમાં ખાલી આમ કરું અરે વાહ, એટલે આખું ટોળું હું કહું ને ત્યાં પહોંચી જાય. બરોબર એટલે જેને મારવાનો હોય ને બરોબર. આમ કહું ને એક જાવ એટલે એક જાય, આમ કહું ને એટલે 3 જાય. અને 10 ની એક્શન. આમ અરે વાહ, એ સામેવાળા કેવી રીતના સમજે તારી સાઈડ? એ તો હું કહું ને. શીખવાડ્યું હોય એમ ને, પેલા ટ્રેનિંગ આપ્યું. હા બરોબર. બોયઝ ગર્લ. ગલે દોડે ચોર વાહે હા ના હોય હોશિયાર. ગર્લને રાખી છે બોડીગાર્ડ, અરે વાહ, બાકી બીજા બધા લીડરો છે પગાર આપવાનો જે સારું કામ કરે એને પગાર આપવાનો. બરોબર. મહિનાના 10,000, એમ? અમને 20,000 છે. તું તો વાત જ ના કરી, તું તો 6 વાગે મારી આગી હા બેન્ચીસો છે, 4 બેન્ચીસ 4 વાગે એક્ઝામમાં તું કાની પેલા એક તો બેન્ચીસ બનાવ પછી કહેજે મને. એક બેન્ચીસ તું તો પેલા બનાવો, હું બનાવીશ. અમે જોડે હિંમત હોય તો 10 તો 15 ટીવી લગાડો. મારો આ સ્કૂલના સીસીટીવી ફૂટેજ છે, આ તો અત્યારે હાલમાં બતાડું કે હું મેં કેવી દાદાગીરી કરીશ. સ્કૂલમાં રાત મારી ચાલે કેમ કે કેમેરા મેં લગાયા એમ? અને ગાડીમાંથી મને બધું ખબર પડી જાય શું કરે છે શું નહીં. અરે વાહ, પ્રિન્સિપલ ને તારા અંડરમાં રાખતો હોઈશ. હવ પ્રિન્સિપલ તારો જ માનતા હશે ને? હવ પ્રિન્સિપાલને તો મેં બોડીગાર્ડ રાખીશ. એમ? પછી તાર સ્કૂલમાં રજા પાડવી હોય તો શું કરવાનું? રજા પાડી હોય મારે રજા પાડી દેવાની. એમ? જે દાદાગીરી કરવા આવે ગાડી આગળ, ગાડી સાયરન વગાડવા માંડે, કેમેરો ફરે એટલે ખબર પડી જાય કે કોક આવ્યું છે. હમ. કોક આવ્યું એટલે હવે ગાડી હોય ને એ સીધી જઈ કેમેરો પર